અમદાવાદમાં 614 વર્ષ પછી નગરદેવીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અમદાવાદના સ્થાપના દિવસના અવસર પર માં ભદ્રકાળીની નગરચર્યાનું આ આયોજન છે। માત્ર ભદ્રકાળીની ચરણ પાદુકા અને તસવીર સાથે રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। આપણે જણાવ્યું કે પોલીસ વિભાગ દ્વારા અહીં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને રબારી સમાજની પાઘડી સાથે અહીં તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાની નગરચર્યાએ જોડાયા છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ અહીં આ અવસર ઉપર ઉમટ્યા છે। આજે અમદાવાદના આંગણે અનોખો ઉત્સાહ છે અને 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી આજે નગરચર્યાએ નીકળ્યા છે। સવારે 7:30 કલાકે માતાજીના રથને પ્રસ્થાન કરાવાયું। 614 વર્ષ જૂની પરંપરા આજે પુનઃજીવિત થઈ ઉઠી છે। ભદ્રકાળી માતાજીની મૂર્તિ અચલ હોવાથી પ્રતિકાત્મક રીતે માતાજીની તસવીર અને ચરણ પાદુકાને રથમાં બિરાજમાન કરીને રથમાં પ્રસ્થાન કરાવાયું છે। અમદાવાદના મેયર અને ધારાસભ્યો તેમજ સાંસદ પહિંદ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ અવસરને ખૂબ જ ખાસ ગણાવ્યો હતો। મોગલોના શાસન પછી કદાચ આ પહેલીવાર યાત્રા નીકળી રહી છે। શહેરના બધા નાગરિકોમાં નગરદેવીના દર્શન કરવા આતુર છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યાં સુધી પોતાના નવા વર્ષની શરૂઆત ભદ્રકાળીના દર્શન કરીને કરતા હતા। આ પરંપરા આદરણીય આનંદીબેન અને ભૂપેન્દ્રભાઈ વિજયભાઈ રૂપાણીએ પણ જાળવી રાખી છે। તો આ શહેરના લોકો માટે આજે ઉત્સવ જેવી વાત છે। આજે માતા ભદ્રકાળીની આ નગરયાત્રાએ જ્યારે નીકળે છે 614 વર્ષ બાદ અને વર્ષોની પરંપરા રહી છે અને સાથે સાથે આજે જ્યારે માતાજી ખુદ નગરજનોને આશીર્વાદ આપવા માટે નીકળ્યા છે। આખા અમદાવાદમાં હર્ષો ઉલ્લાસનો મહોત્સવ છે અને માતાના ચરણોમાં અમે મેયર શ્રી તમામે વંદન કર્યા છે, પ્રાર્થના કરી છે, આરતી કરી છે કે સમગ્ર દેશની તમામ જનતાનું મહાકાળી માતા આશીર્વાદ આપે। આપે જોઈ રહ્યા છો કે આજે જે ભક્તોનો ઉત્સાહ અને ઉમંગ જોઈને એવું લાગી રહ્યું છે આ ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક યાત્રા દર વર્ષે ભદ્રકાળી માતાજીની નીકળશે અને આ યાત્રામાં અનેક મંડળીઓ, અનેક ઊંટ, હાથી, ભજન મંડળીઓ અને સાથે સાથે સાધુ, મહંત, સહંત પણ એમાં જોડાયા છે। મહાશિવરાત્રિના અવસરે પ્રથમ વખત નગરદેવી ભદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા છે, ત્યારે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત પર નજર કરવામાં આવે તો 1 જેસીપી, 2 ડીસીપી, 4 એસીપી, 20થી વધુ પીઆઈ, પીએસઆઈ સહિત કુલ 1500થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત છે। તો જ્યાં જ્યાં માનો રથ પહોંચી રહ્યો છે ત્યાં તેનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે। નગરદેવીની અલગ અલગ રૂટ પર નિશ્ચિત કરેલા રૂટ પર નગરજનોએ ઘરે બેઠા દર્શન કર્યા। મેયર શ્રી પ્રતિભા પાટીલ દ્વારા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પક્ષના નેતા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। કોર્પોરેશન જે રીતે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી આવતા હોય છે અને સ્વાગત કરવામાં આવતું હોય છે તે જ રીતે આરતી ઉતારી અને નગરદેવીનો પ્રથમ વખત જે 164 વર્ષમાં આયોજન કરવામાં આવ્યું છે, નગરદેવી પ્રથમ વખતે જ્યારે નગર યાત્રાએ નીકળ્યા છે ત્યારે આજ નગર યાત્રા દરમિયાન શહેરના પ્રથમ નાગરિક મેયર દ્વારા કોર્પોરેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો 614 વર્ષ બાદ આ એક પરંપરા છે તેને આજે નિભાવાય। આજે અમદાવાદ શહેર માટે, અમદાવાદના નગરજનો માટે પવન પાવિત્રકારી દિવસ છે। આજે ભદ્રકાળી માતાજીની 614 વર્ષ પછી પ્રથમ વખત નગરયાત્રા નીકળી છે। એના માટે હું સૌએ નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે અનેરો દિવસ કે ત્રિવેણી